અભ્યાસ યોગ. રોજ ઈશ્વરને સમરવાની ટેવ પાડવી જોઈએ. એક દીમાં થાય નહીં. રોજ સમરતા સમરતા આતુરતા આવે. જ્યાં સુધી ચર્ચા કરે ત્યાં સુધી ઈશ્વર પ્રાપ્તિ થઈ નથી. જમણવારમાં અવાજ ક્યાં સુધી સાંભળવામાં આવે? જ્યાં સુધી માણસો જમવા ન બેઠા હોય ત્યાં સુધી. જેવા શાક, પૂરી વગેરે પતરાળામાં પડવા માંડે એટલે 12 આના અવાજ ઓછો થઈ જાય. બીજી ચીજો પડે એટલે તો એથીય ઓછો થઈ જાય. છેવટે દાળ, ભાત આવી જાય એટલે માત્ર સૂપ સબળકા, અને ભોજન પૂરું થઈ ગયું એટલે નિંદ્રા. તેમ ઈશ્વરનો જેમ જેમ અનુભવ થતો આવે તેમ તેમ ચર્ચા, વાદ વિવાદ ઓછા થતા જાય અને ઈશ્વર પ્રાપ્તિ થયે અવાજ, ચર્ચા રહે જ નહીં. એ પછી નિંદ્રા.